આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે, જેમાંની અમુક તમે સાંભળી હશે અને અમુક તમે સાંભળવામાંથી બાકાત રહી ગયા હશો. આવી જ એક લોકવાર્તા છે જેને આજે આપણે સાંભળવાના છીએ, અને લોકવાર્તાનું નામ છે રાજા રવકરણ અને બંબોલા રાણી. એક નગરી હતી અને નગરીનું નામ નવતેરી. આ નગરીના રાજાનું નામ રવકરણ. આ રાજા ઘણો સતમાર્ગી અને દેવતાઓ એના લીધે એના ઉપર પ્રસન્ન હતા. એ દરરોજ 9 મણનો પથ્થરો ઉચકી એને ફેરવી નાખે એટલું એનું બળ. એને 113 રાણીઓ. એક દિવસ એવું બન્યું કે ઘરના માંગણ લાલાને મેણ નામના ભાટ માગવાને આવ્યા. એ વખતે રાજા કચેરી ભરીને બેઠો એટલે આવો આવો ભાટજી એમ કહી ઘણો આદર સત્કાર કર્યો. ત્યારે ભાટોએ આશીર્વાદ દીધો કે જીવો જીવો બાપ, ઘણુંય જીવો. રાજા રવકરણ સતમાર્ગી, ઘણું જીવો એમ બોલી કચેરીમાં બેઠા. પછી તો ઘણાય દિવસ એ રાજાને ત્યાં રહ્યા અને એમની તારીફ ગાઈ. એટલે જતી વખતે રાજાએ તેઓને 1.25 લાખ રૂપિયાનું દાન કર્યું. પછી રાજા કે, જાઓ માંગણો, તમે મારી રાણીઓ પાસે જઈ અને દક્ષિણા લઈ આવો. એટલે ભાટો તો ત્યાં જઈ રાણીઓની પિયરની ઘણી તારીફ કરી આવ્યા. એમના ભરથારની પણ એવી જ રીતે તારીફ કરી. એમાં 2-4 દિવસ રોકાયા અને પછી ચાલવા માંડ્યું. ત્યારે રાણીઓએ એમને દાનમાં સુપડા ભરીને ચોખા ઉપડ્યા પછીનો ભૂસો આપ્યો. એટલે ભાટોએ વિચાર્યું કે આ પદમણીના લક્ષણ ન હોય ને રાણીઓ કોઈ હલકી જાતની છે. પછી રાજા પાસે આવીને કે, તમારી કન્યાઓ જોઈ પણ એમાં એકેય પદમણી નથી, માટે એટલી બધી પરણી લાવ્યા, એમાં હું વાંક માર્યો? ત્યારે રાજાએ પૂછ્યું કે મારી 113 રાણીમાં એકેય પદમણી નથી? તો જવાબ મળ્યો કે ના. રાજાએ પાછું પૂછ્યું, આટલી બધીમાંથી એકમાં પણ પૂરું રૂપ ને લક્ષણ નથી? ભાટો ફરી બોલ્યા કે નહીં. રાજાએ પૂછ્યું કે ઈ કેમ વર્તાય? ભાટોએ જવાબ આપ્યો કે જો પદમણી હોય તો જ્યાં એના પગલા પાડે તે કંકુ નીતરે. ત્યારે જુઓ, તમારી એકેય રાણીના પગમાંથી કંકુ નીતરે છે? બીજે દિવસે તપાસી જોવા સારું રાજાએ રાણીઓને કીધું, જાઓ તમે સોનાના બેડલા લઈને પાણી ભરી આવો ને હું આ ચાદર ભોય ઉપર પથરાવું, એના ઉપરથી એક પછી એક મારી નજર આગળથી ચાલી જાઉં. ત્યારે રાણીઓ પાણી ભરવા ગઈ. રાજા ચાદર પથરાવી પોતે સામે બેઠો છે.